ટેકાના ભાવે વેચેલ મગફળીના ખેડૂતોને રૂપિયા ન મળતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં 7 દિવસમાં રૂપિયા મળી જશેનો કૃષિ મંત્રીના વાયદાને પાલભાઈ આંબલિયાએ યાદ કરાવ્યો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. મગફળી વેચ્યાને 1.5-2 મહિના થઈ ગયા, હજુ ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. સરકાર પાસે તાઇફા કરવા રૂપિયા છે, પણ ખેડૂતોને મગફળીના રૂપિયા આપવા માટે નથી. 7 દિવસનું વચન આપી 2 મહિના સુધી સરકાર ખેડૂતોના હકના રૂપિયા આપતી નથી. WHR ને વેરહાઉસ રિસિપ્ટ અપલોડ નથી થઈ એવા બહાના તળે ખેડૂતોના રૂપિયા રોકી રાખ્યા છે. રિસિપ્ટ અપલોડ કરવી એ કામ સરકારનું છે, ખેડૂતોનું નહીં. રિસિપ્ટ અપલોડ ટેકાના કેન્દ્રવાળા કરે કે વેરહાઉસ વાળા, એનાથી ખેડૂતોને કોઈ મતલબ નથી. ખેડૂતોને આપેલી મગફળીના રૂપિયા તાત્કાલિક મળે તે કામ સરકારનું છે. સરકારની કામગીરી જોતા સવાલ થાય છે કે સરકાર છે કે સર્કસ? જો અઠવાડિયામાં ખેડૂતોને એના હકના રૂપિયા નહીં મળે તો દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આંદોલન કરશે. પાલભાઈ દ્વારા પત્ર લખવામાં આવ્યું છે કૃષિ મંત્રીને, અને એમાં શું લખાયું છે તે પણ સાંભળીએ. પ્રતિ કૃષિ મંત્રી શ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ 2, વિધાનસભા પરિસર, ગાંધીનગર. વિષય છે ટેકાના ભાવે મગફળી વેચી દીધી, તેને 1.5 મહિનો પછી પણ રૂપિયા નથી મળ્યા, તેને તાત્કાલિક રૂપિયા આપવા બાબત. મહોદય શ્રી જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર ખેડૂતો સાથે રમત રમી રહી છે. ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળી ખરીદી કરવામાં આવતી હતી, તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે. જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે, તેના 7મા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. ત્યારે અત્યારે ગુજરાતભરના 1 લાખ કરતા વધારે ખેડૂતો છે કે જેને મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા, એને 1 મહિનાથી 1.5 મહિનો થઈ ગયો, તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી. આવા ખેડૂતો ટેકાના કેન્દ્ર પર 5 આટા મારી આવ્યા, બેંકમાં ધક્કા ખાઈને થાકી ગયા, તેમ છતાં બધા જ એમ કહે છે કે ઉપરથી રૂપિયા જમા થાય ત્યારે તમારા ખાતામાં આવી જશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસે અને ગુજરાત કિસાન કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદના આધારે તપાસ કરતા ખબર પડી કે જ્યારે ખેડૂતો ટેકાના કેન્દ્ર પર મગફળી આપે ત્યારબાદ આ મગફળી ગોડાઉનમાં જાય છે અને ગોડાઉન વાળા એક રિસિપ્ટ આપે છે, જેને WHR એટલે કે વેરહાઉસ રિસિપ્ટ કહે છે, જે સરકારના એટલે કે નાફેડના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે. આ અપલોડ કરવાનું કામ પહેલા જે તે ટેકાના કેન્દ્ર સંચાલકો કરતા હતા, હવે એને અપલોડ કરવાનું કામ વેરહાઉસ વાળાઓએ કરવાનું છે. ને પછી કંઈક એવું નક્કી થયું કે હવે એ ફરી પાછા ટેકાના કેન્દ્ર સંચાલકો કરશે, અને એમાં પણ જાણવા મળ્યું કે સરકાર નાફેડનું પોર્ટલ કામ કરતું નથી, એટલે મોડું થાય છે. અરે ભાઈ, જે અપલોડ કરે તેની સાથે અમને ખેડૂતોને કોઈ વાંધો નથી. તમારું પોર્ટલ કામ કરે છે કે નથી કરતું એની સાથે અમને કોઈ લેવા દેવા નથી. અમારી મગફળી ટેકાના કેન્દ્ર પર સરકારે નક્કી કરેલ અલગ 8 ગુણવત્તાના ધોરણોમાંથી પસાર થઈ ગઈ. તમે મગફળી લઈ લીધી, એનું બિલ આપી દીધું, પછી 7 દિવસમાં રૂપિયા આપવાની જવાબદારી સરકારની છે. સરકારમાં કોણ પહોંચ અપલોડ કરશે, સરકારનું પોર્ટલ કામ કરે છે કે નહીં, એનાથી ખેડૂતોને મતલબ જ નથી. સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જ્યારે કહે છે કે 7 દિવસમાં રૂપિયા મળવા જોઈએ, તો કેમ 1.5 મહિના સુધી રૂપિયા નથી મળ્યા? સરકારના બોલનો પણ એક વજન હોવો જોઈએ. આથી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે જેટલા ખેડૂતોના રૂપિયા બાકી છે તેને તાત્કાલિક દિવસ 7માં નાણાં ચૂકવાઈ જવા જોઈએ, નહીતર ખેડૂતોને સાથે રાખી લડત કરવાની અમને ફરજ પડશે. આપનો આભાર. આ પત્ર લખ્યો છે પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને અને કહ્યું છે કે ખેડૂતોને જે પૈસા ટેકાના ભાવે મગફળી આપી અને મળવા જોઈએ એ હજુ પણ મળ્યા નથી. સરકારે 7 દિવસનો વાયદો કર્યો હતો, પરંતુ 1.5 મહિના સુધી પણ ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થઈ રહ્યા. ત્યારે ખાસ એ જણાવવાનું કે અત્યારે સમયગાળો જે છે તે લગ્નનો છે, પ્રસંગોનો સમયગાળો છે, ને આવા સમયે ખેડૂતોને નાણાંની ખૂબ જરૂર હોય છે. ત્યારે ખેડૂતોને ઉમ્મીદ હોય છે કે ટેકાના ભાવે મગફળી સારા ભાવે જાય છે અને વહેલી તકે
તકે નાણાં મળી રહેશે, છતાં પણ 7 દિવસના વાયદા હોવા છતાંય જો દોઢ મહિના સુધી નાણાં ન મળે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ખેડૂતોના ઘરના પ્રસંગો સારા નરસા ઉકેલવાના હોય છે. આવા સમયે ખેડૂતોને નાણાકીય તંગી ઊભી થતી હોય છે. એટલે સરકારને ખાસ વિનંતી કે જે પત્ર પાલભાઈ આંબલિયાએ લખ્યો છે અને ખેડૂતો વતી ખાસ વિનંતી કે ખેડૂતોના ખાતામાં વહેલી તકે નાણાં જમા થાય, જેથી ખેડૂતોને અગવડતા ન પડે. ત્યારે પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ. ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતા પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને 1 અઠવાડિયામાં પૈસા મળી જશે. હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં 50,000થી 1 લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી, એને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે 7 દિવસનું આપેલું વચન હતું એ વચનનું શું થયું? નરેન્દ્રભાઈ મોદીના 15 લાખના વચનની જેમ આ વચન પણ હવાઈ થઈ ગયું. જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર હાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર, ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે. હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે. હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે. એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ. 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી. સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી, એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ. પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે. એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે. આ બાબતનો આજે પત્ર લખી અને માંગ કરી છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.